તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આ છે આપણું જીરું. જો સરસ મજાનું હવે થઈ ગયું છે અને ઘાટું પણ ઘણું બધું છે. અને મિત્રો, આપણે આ જીરાની અંદર 4 પિયત આપેલા છે. અને હવે પછી મિત્રો આપણે આ 60 દિવસનું થઈ ગયું છે, ઉપર 2 દિવસ બીજા થયા, 62 દિવસનું થયું છે. અને એક પિયત આપણે આને આપવાનું હતું પણ હવે નથી આપવાનું, કારણ કે 60 દિવસ પછી અને જીરું પણ એવું થઈ ગયું છે હવે, એટલે આપણે પિયત હવે આમાં આપવાનું નથી. અને આ વર્ષે કાળી ચરમીનો પણ ખૂબ એટક છે બધાને. તો અને હાલ માવઠાની પણ આગાહી છે મિત્રો, તમે જોઈ શકો છો, વાદળ પણ થયું છે. તો આપણે મિત્રો આમાં હવે પિયત આપવાનું નથી અને આવું જીરું છે મિત્રો. તો હાલ મિત્રો કાળી ચરમીનો એટક છે વધારે, ઘણા બધાને એટક આવી ગયા છે. તો મિત્રો ધ્યાનથી દવાનો છંટકાવ એડવાન્સમાં કરતા રહેજો. એટલે મિત્રો, જો એડવાન્સમાં તમારે દવા આપવી હોય તો ગેલેલિયો છે, એર્ગોન છે, નેટિવો છે, એવી બધી દવાઓ આપજો. અને ખાસ કરીને મિત્રો, જે ક્લોરોથાલોનિલ આવે છે 75%, જે જટાયુ આવે છે, એ આપણું જો કાચું જીરું હોય, હજી માંજેર ન આવ્યા હોય અને પિયત ન આપ્યું હોય તો, અને કાળી ચરમીનો એટક ન હોય તો એવી ગરમ દવાઓનો છંટકાવ ન કરતા. નહીંતર એમાં મિત્રો થશે એવું કે એક તો તમે પાણી નહીં આપેલું હોય, હજી કૂણું જીરું હશે તમારું, માંજેરે નહીં ચડ્યું હોય, અને જો કાળી ચરમીનો કે એવો રોગ ન હોય તો મિત્રો એવા જો તમે ગરમ ટેકનિકલનો છંટકાવ કરશો અને તડકો વધારે પડે તો આપણું જીરું કાચું વળવાની શક્યતા રહે છે અને દાણો પછી મિત્રો એનો ઝીણો થઈ જાય છે. જો આપણું જીરું 60-70 દિવસ ઉપરનું થયું હોય અથવા તો કાળી ચરમી હોય, એટક બેસી ગયો હોય વધારે પ્રમાણમાં, તો પછી આપણે ક્લોરોથાલોનિલ જેમ કે જટાયુનો આપણે છંટકાવ કરવો જોઈએ. તો મિત્રો ખાસ દવાઓમાં ધ્યાન રાખજો, જેથી કરીને આપણે જે હાથે કરીને નુકસાન થતું હોય એનાથી બચી જવી. તો આ છે મિત્રો આપણું જીરું. જો આવું જીરું છે આપણે. અને મિત્રો આ બિયારણની વાત કરીએ તો આ બિયારણ છે આપણે જ્યોતિષ 7 નંબર, જે જ્યોતિષ 7 નંબર આવે છે એ બિયારણ છે. બિયારણ બહુ જ સારું છે. અને મિત્રો બધું આવું જીરું થઈ ગયું છે આપણું, જોઈ શકો છો. અને હજી હવે માંજેરે આપણે ચડ્યું છે અને અમુક હજી મોઘરે ચડ્યું છે, મોઘરા ચાલુ છે, માંજેર લેવાનું પણ ચાલુ છે, એક માળ થતો જાય છે. તો મિત્રો, જો હજી કાળી ચરમીનો તમારે પણ એટક ન હોય તો એડવાન્સમાં મિત્રો ગેલેલિયો આપી દેવો. અને ગેલેલિયો મિત્રો એવું છે કે આપણા જીરાને કૂણું રાખે છે, કડક નથી કરતું, અને એડવાન્સમાં આપવામાં એનું રિઝલ્ટ સારું એવું છે. ગેલેલિયો, નેટિવો, એર્ગોન, કોઈ પણ દવા. અને આ આપણે જટાયુને એ બધી આવ્યા પછીનું મિત્રો છે. જો આવી ગયું હોય, રોકાતું ન હોય તો પછી એ દવા આપણે છાંટવી પડે. અને મિત્રો એક આપણે ઈસવીસન પ્રો આવે છે, એનું પણ આવ્યા પછીનું રિઝલ્ટ સારું છે. તો આવી દવાઓનો છંટકાવ કરતું રહેવું. અને રોજ મિત્રો આમાં ખાસ આપણે જોતું રહેવું. જ્યાં આપણે ઘાટું જીરું હોય ત્યાં આપણે જોતું રહેવાનું. એટલે ઘાટું જીરું અહીંયા જ શરૂઆત થાય છે આપણે કાળી ચરમીની. તો ભલે ચાલો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ પણ આપણે આ જીરાના વિડીયો મૂકતા રહીશું. તો ભલે ચાલો મિત્રો, રજા લઈએ. જય જવાન, જય કિસાન.